આગામી સમયની અંદર તારીખ 8 અને 9 અમદાવાદમાં સાબરમતીના તટ ઉપર કોંગ્રેસનું રાષ્ટ્રીય મહાઅધિવેશન મળવા જઈ રહ્યું છે. 64 વર્ષ બાદ આ મહાઅધિવેશન અમદાવાદ ખાતે ગુજરાતમાં મળી રહ્યું છે. ત્યારે પૂજ્ય મહાત્મા ગાંધીજી જેણે આ દેશને આઝાદી અપાવી, એ કોંગ્રેસ પક્ષના પ્રમુખ બન્યા એને 100 વર્ષ પૂર્ણ થયા છે. અને સરદાર સાહેબ આ ગુજરાતની પુણ્યભૂમિના સપૂત કોંગ્રેસ પક્ષ એમની જન્મ જયંતિને 150 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે આ રાષ્ટ્રીય મહાઅધિવેશન મળી રહ્યું છે. ત્યારે આ અધિવેશનમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો થવાના, આ ઐતિહાસિક ઘડીના સાક્ષી આપણે બધા બનવાના છીએ. અને સમગ્ર દેશની નજર જે કોંગ્રેસ ઉપર છે કે કોંગ્રેસ આ અધિવેશનમાં કયા કયા નિર્ણયો કરવાની છે, કઈ રણનીતિ અપનાવવાની છે, અને જેના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ જ નહીં પરંતુ રાજ્યની અને દેશની જનતામાં એક નઈ આશાનો સંચાર થયો છે.